ભાજપના મંત્રી જૂઠા છે। જમીન સંપાદન મુદ્દે કવાંટ ખાતે આયોજિત સભામાં ધારાસભ્ય ચૈતર વસાવાનો સરકાર પર સીધો પ્રહાર। ત્યારે નરેશભાઈ પટેલ, તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો, એ તો કેટલું વ્યાજબી છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે આમ આદમી પાર્ટીની સભામાં ચૈતર વસાવાએ જાહેર મંચ પરથી ક્વાંટના આંબા ડુંગરનો જીએમડીસીનો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોની જમીન સંપાદિત કરવાની નોટિફિકેશન ભાજપની સરકારે બહાર પાડી છે, જ્યારે નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટ માટે એનટીપીસી સાથે 18 ગામો જાય છે, તેમાં એમઓયુ કર્યો છે, જ્યારે 2 પ્રોજેક્ટોમાં આદિવાસીઓની જમીનો નહીં લેવા માટે સરકારે બહાર પાડેલા નોટિફિકેશન અને જાહેરનામા કાગળ પર છે, ત્યારે છોટાઉદેપુરના સાંસદ, ધારાસભ્યો પ્રજાને ગેરમાર્ગે દોરે છે, તેઓએ જ કાગળો બનાવીને જમીનો લેવા માટેનો તખતો ઘડી નાખ્યો છે। ત્યારે ભાજપના મંત્રી અને ધારાસભ્ય જૂઠું બોલી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો। હાલ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ આદિજાતિ મંત્રી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। 2 દિવસ પહેલા મંત્રીએ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર સવાલ ઉઠાવતા હડકંપ મચી ગયો છે। 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા। એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી। ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે, જે આંબા ડુંગરમાં જીએમડીસીનો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોને સંપાદિત, એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ, આ નોટિફિકેશન આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020ના રોજ પાડ્યું છે। એમાં જે રેરોદ પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે, ત્યારે નરેશભાઈ પટેલ, તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો, એ તો કેટલું વ્યાજબી છે। અને એ જ પ્રકારે તમે એનટીપીસી સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે એમઓયુ કર્યા છે, એમાં 18 ગામ જાય છે, ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહો છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા, તો આ એમઓયુ તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું? એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, એસપીને મોકલ્યા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે, જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે। જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઇડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી બનવાના, કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના, પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો। ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટાઉદેપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલું જ થવાનું છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।